हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण परेश प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा टू ऑल द डिवोटीज। સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. જસ્ટ ગીવ મી અ મિનિટ. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌ હરિભક્તોનું વહેલી સવારના ગુજરાતીના શ્રીમદ ભાગવતમના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદા મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નમનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌનું સ્વાગત છે. આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે અને આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવશો મ્યુટ બટન ઓન રાખીને. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगणलिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हे हरे हरे कृष्णा हरे हरे कृष्णा 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 हरे हरे हरे, हरे 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 राम हरे राम हरे हरे राम 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 राम, हरे राम राम, राम हरे हरे हरे। हरे 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 कृष्ण। हरे हरे कृष्णा कृष्णा टू एवरीवन. हरे कृष्णा. हरे 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 कृष्णा. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय.
ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. સરસ્વતી વ્યાસં તતો જયામીરયेत्. શૃણ્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન શૃણ્વતાં હૃદયતઃ સોયભદ્રાણી વિદુનોતિ સુરસ્તતા. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નૈષ્ટિકી. નિત્યમ ભાગવત સેવયા. સતત દરરોજ શ્રીમદ ભાગવતને વાંચવાથી, તેને સમજવાથી, તેનું મનન કરવાથી, તેને પ્રીચિંગ કરવાથી, તેના ક્લાસ સાંભળવાથી આપણા જીવનમાં રહેલા બધા જ અશુભ તત્વો દૂર થાય છે અને શ્રી કૃષ્ણ ઉત્તમ શ્લોક એવા ભગવાનને પૂજવાથી ભગવાન આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અમરીશ પ્રભુજી આપણા હરે કૃષ્ણ પ્રભુજી. હા હા, હરે કૃષ્ણ પ્રભુજી. એના દંડવત માતાજી પ્રણામ. ગો હેડ માતાજી પ્લીઝ. આજના જપાઓ શું છે કહો. હા, હરે કૃષ્ણ બધાને. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, નિત્ય સચી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કીર્તિમાન સચી પુત્ર પ્રભુજી, પ્રિન્સ ધોળકિયા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, નીતુ જરીવાલા માતાજી, માધવી ચારુમુખી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ગીતા માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હિરણમય કેસરી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, નેહલ પંચાલ માતાજી, કલા બારોટ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, ખુશી માતાજી, વિમલા વ્રજરાની માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, પરેશ શાહ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, હિરલ પટેલ માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, કૃપાલી લાડવા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, જિગીસા પટેલ માતાજી, શશી ઉદેસી માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, અલ્પા ગોર માતાજી, આશિતા શાહ માતાજી, ભાવના વાઘેલા માતાજી, હેમારાજ ગોર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, હરાપ્રિય વિમલા માતાજી, નારાયણી સોનૈના માતાજી, સ્વાતિ કરકર માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, અલ્પા શિલ્પા ગાંધી માતાજી, ધર્મિષ્ઠા સાત્યા માતાજી, કૃષ્ણા દવે માતાજી અને હરેશ સાત્યા પ્રભુજી. કુલ 66 લોકો મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી, તમારી ઉત્તમ સેવાઓ બદલ આપને દંડવત પ્રણામ માતાજી. અને આ સૌ હરે ભક્તો
સવારના પોરમાં વહેલા ઉઠી અને જપમાળા રેગ્યુલરલી કરે છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે સર્વે હરિભક્તોને ચોક્કસ નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 6 આજથી નવો અધ્યાય શરૂ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અધ્યાયનું નામ છે વિશ્વરૂપ કી સૃષ્ટિ. વિશ્વરૂપનું દર્શન અને તે એના ઉદ્ભવ વિશે સર્જન નથી, વિશ્વરૂપનું સર્જન. હા, સર્જન. એ અધ્યાયમાં આખો વિષયની છણાવટ છે. વિશ્વરૂપ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને તેના શું શું એડવાન્ટેજીસ છે તથા તેને કઈ રીતે પૂજી શકાય, તેને કઈ રીતે મનમાં ઉતારી શકાય, જીવનમાં ઉતારી શકાય અને તેના સુધી પહોંચી શકાય. આ સાથે એક સવાલ ઉત્પન્ન થાય કે વિશ્વરૂપ વિશે આખું એક ચેપ્ટર આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું. એ વિશ્વરૂપ આ વિશ્વરૂપ બધું સરખું જ હશે એમ આપણે માનીએ, તે વિશે પણ આપણે જોઈશું. શ્લોક પહેલો કમ્પેરેટિવલી સીધો અને સિમ્પલ છે અને તેથી આપણે શરૂઆત કરીશું. ઋષિ ઉવાચ ઋષિર્વાચ ઇતિ તામસા સુશક્તિનામ સતીનામ સમેત્ય સહ ઇતિ પ્રસુપ્તલોકતંત્રાણામ વિશામ્ય ગતિમીશ્વરઃ ऋषि उवाच इति तांसां सुस्वक्तीनां सतीनाम समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तांसा स्वशक्तीनां सतीनाम समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः પ્રભુજી અને પછી માતાજી. ઋષિ ઉવાચ તીતાંસાં સ્વશક્તિનાં સતીનામ સમેત્ય સહ
प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ईश्वरः ऋषिरुवाच 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 इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः ईतासां स्वशक्तीनां सतीनां समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः निशाम्यगतिमीश्वरः ऋषिरुवाच ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः सतीनाम समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिम् ईश्वर ऋषिरुवाच ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः इति सतीनाम समेत्य प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः सुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषि उवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः
ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः प्रसुप्तलोकत्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच हरे कृष्ण ऋषि उवाच हरे कृष्ण हरे कृष्ण ऋषिरुवाच ऋषिरुवाच इति इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः इति प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः इति तासां स्वशक्तीनां समेत्य प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः स्वशक्तीनां समेतशः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः इति प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां सशक्तीनां सतीनां समेत्य सः इति प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः
गतिमीश्वरः ऋषिरुवाच ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः इति स्वशक्तीनां सतीनाम समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्यशः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषि उवाच इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य सः इति तासां स्वशक्तीनां सतीनाम समेत्य प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः इति तासां प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषि उवाच इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिम् ईश्वरः
ऋषिरुवाच तासां स्वशक्तीनां सतीनां समति सः इति इति तासां तासां स्वशक्तीनां स्वशक्तीनां सतीनां सतीनां समेत्य सः लोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः प्रसूक्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः गतिमीश्वरः ऋषि उवाच ऋषिरुवाच इति तान् सा स्वशक्तीनां सतीनामसमेत्य सः इति तासां स्वशक्तीनां सतीनां समेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः ऋषि उवाच ऋषिरुवाच तासां सशक्तीनां सतीनामसमेत्य सः इति तासां स्वशक्तीनां सतीनामसमेत्य सः प्रसुप्तालोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः Okay, fine. Thank you. Wonderful. ऋषि उवाच श्री मैत्रेय ऋषि बोल्या ऋषि उवाच श्री मैत्रेय जी ऋषि बोल्या इति आम तासाम તેમનું સ્વશક્તિનામ પોતાની શક્તિ સતીનામ આ રીતે સ્થિત અસમેત્ય સંધાન કર્યા વિના સહ તે ભગવાન પ્રસુપ્ત સુતેલી લોકતંત્રાણામ વિશ્વના સર્જનમાં નિશામ્ય સાંભળીને ગતિમ પ્રગતિ ઈશ્વર ઈશ્વર अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। श्री मैत्रेय ऋषि बोल्या આ રીતે ભગવાનને મહત્વ જેવી પોતાની શક્તિ
શક્તિઓનું સંધાન ન થવાથી, મહત તત્વ જેવી પોતાની શક્તિઓનું સંધાન ન થવાથી સર્જન કાર્યની પ્રગતિ સ્થગિત થઈ ગઈ હતી તે વિશે સાંભળ્યું. ભાવાર્થ માટે મીના શાહ માતાજી અને નિત્યા સચીદેવી માતાજી. નિત્યા સચીદેવી માતાજીએ પહેલી વાર એડ્રેસ કર્યો છે, તો આપણે તેમને તક આપીએ. માતાજી, પ્લીઝ ગો અહેડ. નિત્યા હરે કૃષ્ણ. સચીદેવી દાસીજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય. ભગવાનના સર્જનમાં કોઈ ઉણપ નથી. બધી જ શક્તિઓ સુસુપ્ત અવસ્થામાં છે, પણ જ્યાં સુધી તેમની સાથે ભગવાનની ઈચ્છાનો યોગ ન થાય ત્યાં સુધી કશી પ્રગતિ ન થઈ શકે. ભગવાનના માર્ગદર્શનથી જ આગળ વધતા અટકી ગયેલું સર્જન કાર્ય પુનર્જીવિત થઈ શકે છે. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદની જય. થેન્ક યુ નિત્ય સચીદેવી દાસી માતાજી, ભાવાર્થ વાંચવા બદલ. શ્રી પ્રભુ કૃષ્ણ ભગવાન આ સૃષ્ટિના સર્જક છે. સર્જન તેઓ કરે છે કે તેઓએ નિમેલા તેમના એજન્ટ્સ કરે છે, પરંતુ તે સર્જનના નિયામક હોવાથી તેમની ઈચ્છા, તેમનો ઓર્ડર, તેમનું એફર્મેશન જરૂરી હોય છે. જ્યાં સુધી એ ઈચ્છા વ્યક્ત ન થાય, જ્યાં સુધી પોઝિટિવ યસ ના આવે, ત્યાં સુધી તેમણે નિમેલા તેમના કાર્યકરો વસ્તુને આગળ વધારતા નથી. આમ સૃષ્ટિના સર્જન માટે ભલે પ્રભુ પોતે કરતા હોય કે બીજાને સોંપ્યું હોય, તે તેમની ઈચ્છા હોય ત્યારે જ થાય છે. બ્રહ્મા તેમની પોતાની પ્રભુને પ્રાર્થના કરે છે, તેમાં ઘણા ઇલોબરેશન પછી છેલ્લે એક આખો મોટો શ્લોક આવે છે, જેમાં બ્રહ્મા કહે છે કે પ્રભુ મારી પર એટલી દયા વરસાવજો, મને એટલી સમજ સતત આપતા રહેજો કે ભૂલે ચૂકે હું એમ ન માની બેસું કે હું આ સૃષ્ટિનું સર્જન કરું છું. હું સૃષ્ટિના સર્જનમાં નિમિત્ત માત્ર છું અને તમે મારા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરો છો. આપણે જાણીએ છીએ કે સૃષ્ટિનું સર્જન બે ભાગમાં વહેંચાયેલું છે, સર્ગા અને વિસર્ગા, જેને આપણે અંગ્રેજીમાં પ્રાઇમરી અને સેકન્ડરી ક્રિએશન કહીએ છીએ. પ્રાઇમરી ક્રિએશન કે સર્ગા એનો અર્થ કે જ્યાં ભૌતિક જગત આખું લિવિંગ એન્ટિટી અને પ્રકૃતિ સિવાય બનેલું હોય છે. પર્વતો હોય, નદીઓ હોય, આખી સૃષ્ટિ ચારે તરફની હોય, પણ પ્રકૃતિ અને જીવિત લોકો ન હોય. આ પ્રકૃતિ અને જીવિત લોકો, તેમાં સેકન્ડરી ક્રિએશન એટલે કે વિસર્ગા ના સ્ટેજમાં ઉત્પન્ન થઈ અને જોઈન થતા હોય છે. આ બંને સ્ટેજમાં જુદા જુદા ઘટકો નો ઉપયોગ થતો હોય છે અને તેમાંથી તેનું સર્જન થાય છે. પ્રાઇમરીલી પ્રભુની બાહ્ય તરંગ શક્તિ, એક્સટર્નલ એનર્જી, એ એક મહત તત્વ નામનું કોમન તત્વ ઉત્પન્ન કરે છે અને આ મહત તત્વમાંથી આખી જ સૃષ્ટિનું સર્જન થાય છે. એ જ મહત તત્વ
જુદા જુદા ઘટકોમાં સર્જિત થઈ અને તેની જગ્યાએ ગોઠવાય છે. આપ સૌ જાણો છો કે શબ્દ એ આ સૃષ્ટિનો સર્જક છે. સાઉન્ડ અને સાઉન્ડ વેવ્સ માંથી પૃથ્વીનું સર્જન અને વિનાશ થાય છે. આપણા શાસ્ત્રોમાં શબ્દ અથવા સાઉન્ડને ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે અને તેથી જ મંત્રો અને મંત્રોના ઉચ્ચારણો, તેમના શુદ્ધ ઉચ્ચારણો અને શુદ્ધ વ્યક્ત ભાવ પછી જ તે મંત્રોચ્ચારનો ખરેખર પર્પસ સર્વ થાય છે. આપણા શાસ્ત્રો પ્રમાણે તમારે હથિયાર ક્યાંય લઈને દોડવાનું નથી. મંત્રોચ્ચાર કરીને હથિયાર ઉત્પન્ન કરી અને સામે ઘા મંત્રોચ્ચારથી કરવાનો હોય છે. આપણા શાસ્ત્રોમાં કૃષ્ણ કથા અને બધા જ તેમની લીલાઓ વિશેનું વર્ણન એ જ જાતના મંત્રોમાં હોય છે અને તે જ રીતે સૃષ્ટિના ઉત્પન્ન માટે એવું કહેવાય છે કે વેદાંત અને વેદો એ એક હાઉ ટુ ડુ ઇટ યોર સેલ્ફ, જેમ આપણે કોઈક નાની ટેબલ લાવ્યા હોઈએ, એના 4 પાયા કઈ રીતે સ્ક્રૂથી ફિટ કરવા અને એ ટેબલ ઊભું કરવું, એની એક નાની બુકલેટ એની એસેસરી સાથે આવે, આપણે વાંચી અને 4 પાયાને ફિટ કરી દેવા. તે પ્રમાણે વેદો એવું કહેવાય છે કે એવી રીતે મંત્રો અને મંત્રોચ્ચારોથી ભરેલા છે કે જે સૃષ્ટિના ઉત્પન્ન થવામાં મદદ કરે છે. બ્રહ્મા ફર્સ્ટ લિવિંગ એન્ટિટી, સર્જન, ભૌતિક જગતના સર્જન પછી જો કોઈ પહેલી લિવિંગ એન્ટિટી ઉત્પન્ન થઈ હોય તો તે બ્રહ્મા હોય છે. અને બ્રહ્મા કોઈ માતાની કુખમાંથી નહીં પરંતુ કમળના ફૂલમાંથી ઉત્પન્ન થાય છે. કમળનું ફૂલ જે બ્રહ્મા જે કારણો દક્ષાએ વિષ્ણુના ડ્યુટીમાંથી ઉત્પન્ન થાય છે. આ બ્રહ્મા પાછળથી એ સૃષ્ટિમાં કાળ, કાર્ય અને ડેસ્ટિની, જે સૌએ પોતપોતાના કર્મો કર્યા હોય તે પ્રમાણે એ ત્રણેય વસ્તુને ઉમેરી અને એ પ્રકૃતિ જે હોય છે તેને પ્રધાનમાં કન્વર્ટ કરે છે અને પછી તે પ્રધાનમાંથી અનેક લિવિંગ એન્ટિટીઝ, અનેક જીવો ઉત્પન્ન થાય છે. પરંતુ આ બધામાં જેમ મેં વાત કરી તે પ્રમાણે માનો કે પ્રકૃતિમાંથી પ્રધાન બનાવી દીધું, તેમાં કાળ, કર્મ અને કાર્ય ઉમેરી દીધા અને એ આખો પદાર્થ પ્રકૃતિનો પ્રધાન બન્યો એટલે કે તેમાં અનેક જીવો પલ્સેટાઇલ હતા અને તેમાં આમથી તેમ ફર્યા કરતા હતા. તે અજવાળા રૂપે, તણખા રૂપે દેખાતા હોય, પરંતુ જ્યાં સુધી પ્રભુની દ્રષ્ટિ તેની પર ન પડે ત્યાં સુધી તેનું એજિટેશન થતું નથી અને એજિટેશન ન થવાથી પ્રક્રિયા થઈ અને ઉત્પત્તિ થતી નથી. અને આ કારણને લીધે જ ભગવાન શ્રી કૃષ્ણને કારણોના કારણ, સર્વ કારણોના કારણ, કોઝ ઓફ ઓલ કોઝિસ તરીકે ઓળખવામાં આવે છે. તેઓને સ્વરાટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. દરેક વ્યક્તિ, દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક કોઈની સાથે ડિપેન્ડન્ટ હોય છે. જેમ મેં ગયા વખતે કીધેલું તેમ દરેકને કોઈ બોસ હોય છે, દરેકને કોઈક સાહેબ હોય છે, દરેકને કોઈક પૂછનાર હોય છે.
પરંતુ ભગવાન એક એવી ચીજ છે કે જેમને કોઈ પૂછનાર નથી, તેમને કોઈ એમના સાહેબ નથી, તે પોતે જ સર્વે સર્વા છે. અને તેથી જ એ એક જ આખા ભૌતિક જગતમાં, આખા આધ્યાત્મિક જગતમાં એ એક જ એવી વ્યક્તિ છે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈની પર ડિપેન્ડન્ટ નથી. અને તેથી તેમને સ્વરાત નામના સંસ્કૃત શબ્દથી વર્ણવવામાં આવે છે. સવાલ અહીંયા હવે ઉભો કર્યો છે કે આ પ્રકરણમાં આપણે પ્રભુનું વિશ્વરૂપનું સર્જન વિશે જાણવાના છીએ. જ્યારે આપણે ભગવદ્ ગીતામાં ડિટેલમાં આખું ચેપ્ટર વાંચ્યું છે, સમજ્યા છીએ કે અર્જુને એક વિશ્વ રૂપનું દર્શન કર્યું હતું. આપણે એ પણ જોયું કે અર્જુન જ્યારે દર્શન કરવાની ઈચ્છા દર્શાવે છે ત્યારે કૃષ્ણ ભગવાન તેને કહે છે કે તારા ચર્મચક્ષુથી તું તે નહીં જોઈ શકે, અને તેથી તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે. અને આ દિવ્ય ચક્ષુથી તે વિરાટ સ્વરૂપ જુએ છે. એ વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે અને આપ વર્ણન વિશે સારી રીતે જાણો છો. આ વિરાટ સ્વરૂપ એટલું બધું ભયાનક છે દેખાવમાં કે અર્જુન તેનાથી હચમચી જાય છે, ગભરાઈ જાય છે અને તે તરત જ પ્રભુને પ્રાર્થના કરે છે. એવું તેને શું જોયું કે તેને ગભરામણ થઈ. તેણે અનેક હાથ, પગ, આંખો, જીહ્વા વગેરે જુદા જુદા અંગો, જુદી જુદી સૃષ્ટિના, જુદી જુદી બોડીના આ વિરાટ સ્વરૂપમાં જુદે જુદે ઠેકાણે અને જુદા જુદા 4 ડાયમેન્શન, એટલે કે 3 ડાયમેન્શન તો આપણા ફિઝિકલ હોય અને ચોથો ડાયમેન્શન એ સમયનો કે કાળનો, એ સાથે તેને આખા શરીરમાં ફેલાયેલા જોયા. અને પ્રભુના મુખની અંદર અનેક લોકો જઈ રહ્યા હતા. કેટલાક રોકકળ કરીને જતા હતા, કેટલાક ગભરાયેલા હતા, કેટલાક ખુશીથી જઈ રહ્યા હતા અને કેટલાક ભક્તો, પ્યોર ભક્તો આનંદથી કીર્તન કરતા કરતા પ્રભુના મુખમાં હોમાઈ રહ્યા હતા. આ સર્વે લોકો જ્યારે આ ભૌતિક જગતનું ડિસ્ટ્રક્શન થાય ત્યારે પાછા પ્રભુમાં સમાઈ જતા હોય છે. આ સ્વરૂપ અને અહીં દર્શાવેલું વિશ્વ સ્વરૂપ બે એક જ છે કે જુદા જુદા છે? એક મારો સવાલ છે. અને આપણે જોઈએ કે આપણે શું માનીએ છીએ તેના વિશે. તમારામાંથી જ તમે લોકો મને જવાબ આપો કે તમે શું માનો છો. ભગવદ્ ગીતામાં વર્ણવેલું વિશ્વ સ્વરૂપ પ્રભુનું અને અહીં આગળ દર્શાવેલું વિશ્વ સ્વરૂપ અને તેનું સર્જન, આ બે એક જ છે કે જુદા જુદા છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ વન બાય વન. આપણે જોઈએ કે કોણ શું વિચારે છે. સ્મોલ એક્સરસાઇઝ, 2-3 મિનિટથી વધારે નહીં થાય. ખોટું પડે એની ચિંતા કરશો જ નહીં, કારણ કે આપણે બધા એક જ સરખી અવસ્થામાં છીએ અને ખોટું પડે તો કઈ વાંધો નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, હું જસ્ટ ટ્રાય કરું કે બની શકે કદાચ આ અલગ હોય, કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાને એવું કીધું છે અર્જુનને કે આવું વિશ્વરૂપ બીજા કોઈને મેં બતાવ્યું નથી અને જોયું પણ નથી.
તો મે બી આ સૃષ્ટિના સર્જનના સંદર્ભમાં ભગવાને બતાવ્યું હોય અને ત્યાં એટલે બતાવ્યું હોય કે આવનારી પેઢી પણ એનો વિશ્વાસ કરી શકે અને જે આપણે અમુક રીઝન્સ ભગવદ ગીતામાં છે તો મે બી આ અલગ હશે. હરે કૃષ્ણ. થેન્ક યુ વિમલા માતાજી. તમે માનો છો કે આ અલગ છે? ભગવાને એ વિશ્વરૂપ એ પ્રમાણે કહ્યું હતું કે બીજા કોઈને બતાવ્યું નથી, પરંતુ યશોદા માતાએ પ્રભુના મુખમાં વિશ્વ જોયું હતું, તેને પણ વિશ્વ સ્વરૂપનું દર્શન કહેવામાં આવે છે. થેન્ક યુ વિમલા માતાજી, યુ આર રાઈટ. લેટ અસ સી. પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આની અંદર જે બતાવ્યું છે આ થિયરિકલ મારી દ્રષ્ટિએ છે, કેવી રીતે ઉત્પત્તિ થાય છે એનું એક થિયરિકલ બતાવે છે, અને ભગવદ ગીતામાં એનું આખું પ્રેક્ટિકલ છે કે કેવું બન્યું છે એ છે મારી દ્રષ્ટિએ એકચ્યુઅલી. એટલે મારી દ્રષ્ટિએ બંને વ્યક્તિ પ્રક્રિયા, સર્જનની પ્રક્રિયા કેવી રીતે થઈ બહુ એ બતાવે છે આમાં, અને પેલામાં સર્જન થયેલું છે ભગવાન એ બતાવે છે. એટલો ડિફરન્સ છે આમાં. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનજી એવી રિક્વેસ્ટ કરે છે કે ભગવાન તમે આ દ્રશ્ય જગતની અંદર તમે કેવી રીતે વ્યાપ્ત થયા છો કણે કણમાં, બરોબર, કે જે કેવી રીતે તમે બધે ફેલાયેલા છો, બરોબર ને? તો એ જાણવાની એમને ઈચ્છા હોય છે, બરોબર. તો અત્યારે આપણે જોઈશું, બરોબર, કે મહત્વથી માંડીને ભગવાન દરેક વસ્તુની અંદર પ્રવેશ કરે છે, એક એક વસ્તુની અંદર. એવી રીતે વિરાટ રૂપે વિશાળ થાય છે, બરોબર. એક સૂક્ષ્મમાંથી પછી બધું આખું સ્થૂળ બધું જનરેટ થાય છે. તો એ પ્રમાણે વિરાટ સ્વરૂપની વાત છે મારા પ્રભુજી. હરે કૃષ્ણ. એટલે બંને એક જ છે એમ જ કેવું છે ને તમારું? ઓકે. શરદ વ્યાસ પ્રભુજી. હા પ્રભુજી, એ જ મેં કીધું ને કે સર્જનની પ્રક્રિયા કેવી રીતે થઈ એમાં બતાવે છે. બરાબર. લલિત વેદ પ્રભુજી. બતાવે છે. બંને અલગ અલગ છે પ્રભુજી. વેરી ગુડ. બંને અલગ અલગ છે. ખોખારો ખાઈને આ પહેલો સાચો જવાબ આવ્યો. વેરી ગુડ. રાઈટ. સો મોટા ભાગના લોકો વિચારે છે કે આ બંને એક નથી, બંને અલગ છે. રાઈટ? તમે બિલકુલ સાચા છો. પ્રભુએ જે વિરાટ સ્વરૂપ શ્રી ભગવદ ગીતામાં બતાવ્યું છે તે તેમનું સાચું પોતાનું વિરાટ સ્વરૂપ છે, અને એ તેમણે હજુ સુધી, જેમ વિમલા માતાજીએ કીધું તેમ, કોઈને બતાવ્યું નથી. અર્જુન એક જ એમના સખા હતા જેને તેમણે ચર્મચક્ષુમાંથી દિવ્ય ચક્ષુ આપી અને પોતાનું એ ભયંકર વિરાટ સ્વરૂપ બતાવ્યું કે જેને જોઈને અર્જુન જેવા મહાન યોદ્ધા, મહાન બાણાવળી પણ ગભરાઈ અને ધ્રુજી ગયા. હવે આવા આખા કુરુક્ષેત્રમાં લગભગ 11 થી 12 અક્ષૌણી સેનાઓ બંને બાજુએ જેને હળી, એવો માણસ જો ગભરાઈ જાય તો તમારી મારી ત્યાં આગળ ઉભા રહેવાની કેટલી શક્તિ હોય એ તો આપણે સમજી શકીએ. ત્યારે અહીં આગળ જે વિરાટ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એ આપણે બહુ સાદી ભાષામાં કહીએ તો, જેમ શરદ વ્યાસ પ્રભુજીએ બહુ સાચી રીતે કીધું તેમ, એ એક ટૂલ તરીકે બતાવ્યું છે, એક ટીચિંગ એલિમેન્ટ તરીકે, એક ટીચિંગ ટૂલ તરીકે કઈ રીતે હોય છે તેના વિશેની છણાવટ, અને એ છે. આમ આ બંને વસ્તુઓ એક સરખી નથી. આઈ એમ વેરી હેપી કે આપણા ગુજરાતીના મોટા ભાગના ભક્તો ની કોન્સેપ્ટ તેમના એબ્સોલ્યુટલી સાચા છે. આમ તે દર્શાવે છે કે તમે કેટલા સરસ રીતે પ્રભુને પૂજો છો અને ધ્યાનથી બધું સાંભળો છો. એપ્ટ એટેન્શન, પ્રભુપાદ બહુ સરસ શબ્દ વાપરે છે. એપ્ટ એટેન્શન થી ભગવદ ગીતા સાંભળવી એ ખૂબ જ અગત્યની છે. અહીંયા આગળ એક પ્રયત્ન કર્યો છે કે આપણે જે વિરાટ સ્વરૂપ જોઈએ છીએ તે અને જે ભગવદ ગીતામાં યુનિવર્સલ ફોર્મ કે વિરાટ સ્વરૂપ આપેલું છે તે વચ્ચે શું તફાવત છે.
પહેલું તો નેચર, શ્રીમદ ભાગવતમમાં દર્શાવેલું વિરાટ સ્વરૂપ એ એક ઇમેજિનેશન છે અને કોન્સેપ્ચ્યુઅલ ટૂલ, મેં જેમ હમણાં કીધું તેમ એજ્યુકેશનલ કે કોન્સેપ્ચ્યુઅલ ટૂલ તરીકે વાપરી અને તેના વિશે સમજવાનું છે, તે સાચું રૂપ નથી. ત્યારે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જે વર્ણવ્યું, ભગવાન પોતે જયારે વર્ણવતા હોય ત્યારે એ કોઈ ખોટી વાર્તાઓ તો ન જ વર્ણવતા હોય, એકચ્યુઅલ સ્પિરિચ્યુઅલ મેનિફેસ્ટેશન તેમણે બતાવ્યું હતું. પર્પઝ શેને માટે? તો કે આપણે શ્રીમદ ભાગવતમમાં જે વિરાટ સ્વરૂપ જોઈએ છીએ એ ખાસ કરીને નવા ભક્તો તે પ્રભુની મહાનતા અને આ મટીરિયલ વર્લ્ડની ઉત્પત્તિ એના વિશે સમજી જાણી અને મગજમાં ઉતારી શકે અને મગજમાં ઉતાર્યા પછી તે સ્વરૂપને શાંતિથી એ મેડિટેશન કરી શકે તેને માટે છે. સ્વરૂપ એટલું બધું મોટું છે કે એમ કહેવામાં આવે છે કે નદીઓને એક આર્ટરીઝ અને વેઇન્સ શરીરમાં બ્લડ લઈ જતી વેરિયસ પાઇપ્સ તરીકે ગણો. પર્વતો છે એ એમના હાથ અને પગ છે વગેરે વગેરે વર્ણન કરી અને તેમના શરીરના એક એક અવયવ સાથે પૃથ્વી પર રહેલા અનેક જળ વસ્તુઓને સરખાવી છે કે જેથી કરીને તમે આ પૃથ્વી, આ ભૌતિક જગતને પ્રભુ સમજી અને તેમને આટલા વિરાટ સ્વરૂપને તે પ્રભુની સાથે સરખાવી અને તેનું મેડિટેશન કરી શકો. ટૂંકમાં જ્યારે આપણું મગજ, માઇન્ડ અને ઇન્ટેલિજન્સ એ બંને જ્યારે ભૌતિક જગત વાળા હોય, આપણે નવા ભક્તો હોઈએ ત્યારે ભગવાનની મૂર્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવું કેટલું અઘરું હોય છે એ તો તમે ને મેં બિલકુલ અનુભવ્યું છે. અને તેથી જ તેમને માટે આ એક વિરાટ સ્વરૂપનું આયોજન કર્યું કે જેથી તેઓ ધ્યાન ધરી અને આટલા મોટા સ્વરૂપને ધ્યાન ધરે તો ધ્યાન ધરવામાં તકલીફ ઓછી પડે. અને ખરેખર જયારે તેમણે પ્રભુએ વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું ટુ રિવીલ ધ વર્લ્ડ્સ ડિવાઇન opulence and cosmic control, પ્રભુનું વિરાટ સ્વરૂપ એ જે દર્શાવ્યું તેમાં ખરેખર આખું લૌકિક જગત જ્યારે તેનો વિનાશ થાય ત્યારે તે પાછું જાય છે અને પાછું જ્યારે તે જગત ક્રિએટ થાય ત્યારે એ સ્વરૂપમાંથી બહાર આવે છે. આમ વિરાટ સ્વરૂપ પ્રભુનું ભગવદ્ ગીતામાં બતાવ્યું છે એ ખરેખર ખૂબ જ વિરાટ અને મોટું છે. સીન બાય જનરલી આપણે જે વિરાટ સ્વરૂપ ભાગવત ગીતામાં શ્રીમદ ભાગવતમમાં બતાવ્યું છે તે યોગીસ, મેડિટેટર્સ એ લોકો એને ડિસ્ક્રાઇબ કરતા હોય છે અને મેઇનલી એ સ્વરૂપ મેં જેમ જણાવ્યું અગાઉ તેમ બિગિનર્સ માટે, નિયોફાઇટ્સ કે નવા ભક્તો માટે મેડિટેશનમાં ઘણું મદદરૂપ થઈ શકે છે. આ સ્વરૂપ ભગવદ્ ગીતા વાળું અર્જુને જોયું હતું અને એ બીજા કોઈ નહીં પણ ભગવાનની પોતાની દયાથી તેમણે તે બતાવ્યું હતું. સ્ટેટસમાં બહુ સરસ શબ્દ વાપર્યો છે, ટીચિંગ એડ. જેમ મેં કીધું તેમ એક એજ્યુકેશનનું ટૂલ છે તેમ સમજી લેવું અને ખરેખર ભગવદ્ ગીતાનો ભગવાનનું સ્વરૂપ એ તેમનું સાચું રિયલ ફોર્મ હતું. એક્ઝામ્પલમાં કહેવાય છે કે પર્વતોને હાડકા સમજવા, રિવર્સને વેઇન સમજવી, ત્યારે અહીંયા આગળ તે બધી વસ્તુઓ એ રિયલ છે અને એ રિયલ વસ્તુને લોકો જોઈ શકે છે.
એટલે ક્યારે પણ એવી ભૂલ ન કરવી કે અહીંયા આગળ જે વિરાટ સ્વરૂપનું દર્શન આપણને બતાવે છે તે દર્શન એ આ વિરાટ સ્વરૂપ છે એમ સમજીએ. આગળ ઉપર આપણે જેમ આગળ જઈશું ચેપ્ટરમાં તેમ જોઈશું કે કઈ રીતે આખું વિરાટ સ્વરૂપ નું આપણને મેડિટેશન કરવાનું કહેવામાં આવે છે અને એજ્યુકેશનલ ટૂલ તરીકે આ ચેપ્ટરમાં કઈ રીતે તે દર્શાવાય છે. આ સાથે સાથે આ ચેપ્ટરમાં સ્થિતિ લીલા એટલે આખા ફરીથી ઉત્પત્તિ ક્રિએશન ઓફ ધ યુનિવર્સ વિશે ફરીથી જ્ઞાન આપવામાં આવ્યું છે. જેમ મેં કીધું તે પ્રમાણે 4 થી 5 ઠેકાણે આ સ્કંદમાં તેના વિશેનું જ્ઞાન છે અને બ્યુટીફુલ પાર્ટ કે દરેક ઠેકાણે જે પણ કહેવામાં આવ્યું છે ભલે જુદા જુદા શબ્દોથી કહેવામાં આવ્યું છે પણ બધાનો મિનિંગ એક જ થાય છે અને આ પ્રભુ કન્સિસ્ટન્સી સરસ રીતે જાળવી રાખે છે. એની ક્વેશ્ચન, એની ડાઉટ, એની કોમેન્ટ્રી, એની એડિશન કંઈ પણ હોય તો આપ વિચારી રાખો. ત્યાં સુધી અમરીશ બાબુને પૂછી જોઉં સેવાઓ વિશે. હરે કૃષ્ણ અમરીશ બાબુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હેમા મોદી માતાજીએ એકાદશી નિમિત્તે સુદામા સેવા કરેલી છે. આકૃતિ પટેલ માતાજીએ તેમની મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે ગૌ સેવા કરી છે અને સુરેશભાઈ પ્રભુજીએ પણ સુદામા સેવા કરેલી છે. તો અમરીશ પ્રભુજી આપ સુંદર રીતે ભગવાનનું નામ બોલાવો છો તેમના વિશે આપણે બધા માટે એકવાર હરિનામ મંત્ર જપી લઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ ટુ એવરીવન. અને thank you very much for attending the class. Sorry. Thank you very much for attending the class. Hare Krishna to everyone. Lalit Kumar Prabhuji, Paresh Prabhuji, Sarad Vyas Prabhuji, Veluva Prabhuji, Vimla Vajrani Mataji. Jyoti Mataji, Shruti Mataji, Bala Mataji, Asha Mataji, Meena Bhatt Mataji, Hina Mataji, Hiral Pathak Mataji, Jagruti Mataji, Shashi Mataji, and Dhara Mataji. Aap saune Hare Krishna. All of you have a wonderful Krishna conscious day. Hare Krishna. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. दंडवत प्रणाम. Hare હરે Krishna. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. Hare Krishna દંડવત પ્રણામ માતાજી. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. Hare Krishna માતાજી દંડવત પ્રણામ માતાજી. Hare Krishna. હરે કૃષ્ણ